હેલો સ્ટુડન્ટ્સ, તો આજે આપણે આજના વિડીયો લેક્ચરમાં નવો ટોપિક લેવાના છે કે જે સબ ટોપિક છે, એટલે કે એક ટોપિકનો જ પ્રકાર છે જે છે આપણો સ્થિતિસ્થાપક અંક. કે સ્થિતિસ્થાપક અંકના 3 પ્રકાર છે, બરાબર. યંગ મોડ્યુલસ, આકાર સ્થિતિસ્થાપક અંક, કદ સ્થિતિસ્થાપક અંક અને દબનીયતા. આપણે એના વિશે ડિસ્કશન કરી ગયા છે આગળ, પણ એ ફક્ત પ્રકાર છે. ડિટેલમાં હવે આપણે એને જોઈશું. તો એમાંથી યંગ મોડ્યુલસ આપણે ડિટેલમાં જોઈ ગયા છે, રાઈટ. તો એના પછીનો જે છે આપણે આકાર સ્થિતિસ્થાપક અંક વિશે જોઈશું, બરાબર. આકાર સ્થિતિસ્થાપક અંક. હવે આકાર સ્થિતિસ્થાપક અંક સમજવા માટે તમને આકાર પ્રતિબળ સમજવું જરૂરી છે, બરાબર. તો આકાર પ્રતિબળ આપણે આગળ શીખી ગયા છે. કોને કહેવાય આકાર પ્રતિબળ? હા, અથવા તો આકાર પ્રતિબળનો એક બીજો પણ શબ્દ છે સ્પર્શીય પ્રતિબળ. સ્પર્શીય પ્રતિબળ. તો આકાર પ્રતિબળની જો આપણે થિયરી જોઈએ તો તમને આગળ આપણે થિયરી લખી ગયા છે, તે આપણે તમને બતાવું છું. તો અહીંયા જુઓ કે એક નળાકાર છે અને એની બંને બાજુનો જે આડછેદ છે ઉપર અને નીચે, તો એને બંને સામસામી બાજુએ ઓપોઝિટ ફોર્સ આપવામાં આવે છે, બરાબર. વિરુદ્ધ દિશામાં બળ આપવામાં આવે છે બંને બાજુએ. તો શું થાય છે કે એની જે લંબાઈ છે એમાં ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર થઈ જાય છે અને પરિણામે તમને શું, તો થીટા જેટલો કોણ મળે છે અહીંયા, બરાબર. તો એ થીટા જેટલો કોણ મળે અને એના પરથી તમને ઇક્વેશન શું મળે છે, તો આપણે અહીંયા જોઈ ગયેલા છે કે જ્યારે લાગુ પાડેલ સ્પર્શીય બળને કારણે નળાકારની બે સામસામી સપાટી વચ્ચેનું સાપેક્ષ સ્થાનાંતર ડેલ્ટા એક્સ જેટલું હોય ત્યારે ઉદ્ભવતી જે વિકૃતિ હોય, એટલે કે તમને નળાકાર પછીનું રિઝલ્ટમાં આવો રીતનો મળે, બરાબર. તો એને શું કહેવાય? આકાર પ્રતિબળ કહેવાય. અને જેનું ઇક્વેશન આપણને શું મળે છે? ડેલ્ટા એક્સ બાય એલ ઇઝ ઇક્વલ ટેન થીટા, બરાબર. તો એ આપણે આગળ જોઈ ગયા છે. હવે આકાર પ્રતિબળના લીધે જે વિકૃતિ ઉત્પન્ન થાય એને આકાર વિકૃતિ કહેવાય, બરાબર. તો એના પરથી જ આપણે અહીંયા લખીશું કે આકાર સ્થિતિસ્થાપક અંક. હવે આપણે સ્થિતિસ્થાપક અંકની વ્યાખ્યા જોઈ લીધી. એમાં શું, તો હંમેશા પ્રતિબળ ભાગ્યા વિકૃતિનો ગુણોત્તર. કોઈ પણ તમે સ્થિતિસ્થાપક અંક લઈ લો તો શું આવે? પ્રતિબળ અને વિકૃતિનો ગુણાકાર. તો અહીંયા આમાં પણ એવી જ રીતના આવશે કે આકાર સ્થિતિસ્થાપક અંક એટલે શું. તો અહીંયા હું વ્યાખ્યા લખું છું કે આકાર પ્રતિબળ અને તેને અનુરૂપ આકાર વિકૃતિના ગુણોત્તરને દ્રવ્યનો આકાર સ્થિતિસ્થાપક અંક કહે છે. આકાર પ્રતિબળ અને તેને અનુરૂપ આકાર વિકૃતિના ગુણોત્તરને દ્રવ્યનો આકાર સ્થિતિસ્થાપક અંક કહે છે. તેને કેપિટલ જી વડે દર્શાવવામાં આવે છે. અને એનું એક બીજું નામ પણ આપેલું છે કે તેને દ્રઢતા ગુણાંક પણ કહે છે. એટલે એના બે નામ છે. એક તો આકાર સ્થિતિસ્થાપક અંક છે અને બીજો છે દ્રઢતા ગુણાંક. દ્રઢતા ગુણાંક એ પણ એક પ્રકારનો આકાર સ્થિતિસ્થાપક અંક જ છે, એટલે તમારે ધ્યાનમાં લેવું, બરાબર. ને એને કેપિટલ જી વડે દર્શાવવામાં આવે છે. હવે અહીંયા કોઈને એ કન્ફ્યુઝન નહીં હોવું જોઈએ કે કેપિટલ જી એટલે તો ગુરુત્વાકર્ષીય અચળાંક થાય, બરાબર. તો એ અહીંયા નથી. ચેપ્ટર 9માં જો તમને કેપિટલ જી આપે તો એ ગુરુત્વાકર્ષીય અચળાંક નથી, પણ શું છે? આકાર સ્થિતિસ્થાપક અંક છે, બરાબર. ચેપ્ટર 8ને લગતું હોય તો એ ગુરુત્વાકર્ષી અચળાંક થશે, બરાબર. તો આપણે આ વ્યાખ્યા છે એના પરથી હવે ઇક્વેશન બનાવીશું. તો ઇક્વેશન શું આવશે? તો આકાર સ્થિતિસ્થાપક અંક બરાબર શું થશે? તો આકાર પ્રતિબળ ભાગ્યા આકાર વિકૃતિ. ચલો, તો હવે એને આપણે સિમ્બોલ વાઇઝ બતાવીએ. આકાર સ્થિતિસ્થાપક અંક બરાબર આકાર પ્રતિબળ ભાગ્યા આકાર વિકૃતિ. આ એનું ઇક્વેશન થાય છે, બરાબર. હવે આકાર સ્થિતિસ્થાપક અંકની સંજ્ઞા શું છે? તો કેપિટલ જી છે. તો
તો કેપિટલ G ઇઝ ઇક્વલ શું થશે? આકાર પ્રતિબળ. પ્રતિબળની સિગ્મા આપણે સિગ્મા જ વાપરશું, બરાબર? સિગ્મા ભાગ્યા આકાર વિકૃતિ. તો આકાર વિકૃતિનું ઇક્વેશન આપણને શું મળે છે? ડેલ્ટા એક્સ બાય એલ. ડેલ્ટા એક્સ બાય એલ જે આપણે આગળની થિયરીમાં શીખી ગયેલા છે આકાર વિકૃતિ માટે, બરાબર? તો ડેલ્ટા એક્સ બાય એલ ખ્યાલ આવે? તો હવે એને સિગ્માનું ઇક્વેશન શું થશે? સિગ્મા એટલે પ્રતિબળનું ઇક્વેશન શું થાય છે? તો ફોર્સ બાય એરિયા, બળ ભાગ્યા ક્ષેત્રફળ, બરાબર? ગુણ્યા તો આનું ઉલટું થઈ જશે તો નીચે શું રહેશે? ડેલ્ટા એક્સ અને ઉપર એલ. એટલે તમને ઇક્વેશન શું મળે છે? કેપિટલ G ઇઝ ઇક્વલ ફોર્સ ઇન્ટુ એલ બાય એ ઇન્ટુ ડેલ્ટા એક્સ. આ તમને ઇક્વેશન મળે છે, બરાબર? પણ આપણે આકાર પ્રતિબળની થિયરીમાં જોયેલું કે આપણને આકાર વિકૃતિ, પણ આકાર વિકૃતિ બરાબર શું છે તમારું ઇક્વેશન? આકાર વિકૃતિ બરાબર ડેલ્ટા એક્સ બાય એલ ઇઝ ઇક્વલ ટેન થીટા. હવે અહીંયા જોજો કે ટેન થીટા બરાબર થીટા લેટા, બરાબર? એટલે એની કમ્પેરમાં આ ખૂબ નાનું હોય એટલા માટે આપણે એ લઈએ છીએ, બરાબર? તો ટેન થીટા બરાબર થીટા લઈએ તો આપણને ઇક્વેશન શું મળે? અહીંયા કેપિટલ G બરાબર શું ઇક્વેશન મળી શકે તમને? તો એ બનાવીએ આપણે. તો માટે G ઇઝ ઇક્વલ એફ બાય એરિયા ઇન્ટુ એલ બાય ડેલ્ટા એક્સ. હવે એલ બાય ડેલ્ટા એક્સ ને અહીંયા ડેલ્ટા એક્સ બાય એલ. હવે આ ઇક્વેશન બરાબર તમારું થીટા છે તો આનો ઓપોઝિટ એટલે ઉલટ સુલટ થઈ જાય તો તમને શું મળશે? અહીંયા એફ બાય એરિયા ગુણ્યા 1 બાય થીટા. તો આ તમને ઇક્વેશન મળી છે અહીંયા, બરાબર? એટલે ફાઇનલ ઇક્વેશન તમને શું મળે? એફ ભાગ્યા એ ઇન્ટુ થીટા, જે કોનું ઇક્વેશન છે? આકાર સ્થિતિસ્થાપક અંકનું ઇક્વેશન છે, બરાબર? તો આકાર સ્થિતિસ્થાપક અંકનું આ ઇક્વેશન થઈ ગયું છે, બરાબર? અને આને પ્રતિબળના ફોર્મમાં જ લખવું હોય, ફક્ત વિકૃતિ અને એ રીતના લખવું હોય તો શું થાય? G બરાબર ફોર્સ બાય એરિયા એટલે શું? તો તમારું સિગ્મા એટલે કે પ્રતિબળ ભાગ્યા શું થશે? થીટા. તો માટે આ પ્રતિબળ જે છે એટલે કે આકાર પ્રતિબળ આ જે છે એ આકાર પ્રતિબળ માટે આપણે લઈએ તો આકાર પ્રતિબળ સિગ્મા બરાબર તમને શું મળે? G ઇન્ટુ થીટા. આ પણ તમે ઇક્વેશન લખી શકો. કશા દાખલામાં યુઝ થાય તો આપણે કરીશું, અધરવાઇઝ આપણું ઇક્વેશન શું રહેશે? G ઇઝ ઇક્વલ એફ બાય એરિયા ઇન્ટુ થીટા, અથવા તો જે તે કિંમત આપેલી હશે એના પરથી આપણે દાખલો ગણીશું, બરાબર? ચલો, તો આકાર સ્થિતિસ્થાપક અંક જે છે એ 2 માર્ક્સમાં તમને પૂછાય છે. ડેફિનેશન એકદમ ઇઝી છે તમારી કે આકાર પ્રતિબળ અને તેને અનુરૂપ આકાર વિકૃતિના ગુણોત્તર જે છે એને દ્રવ્યનો સ્થિતિસ્થાપક અંક આકાર સ્થિતિસ્થાપક અંક કહે છે. એની સંજ્ઞા G છે, એને દ્રઢતા ગુણાંક પણ કહે છે, બરાબર? એનું ઇક્વેશન છે આકાર પ્રતિબળ ભાગ્યા આકાર વિકૃતિ. થિયરી આપણે આગળ જોઈ જ ગયા છે તે પ્રમાણે તમારું ઇક્વેશન ડિરાઈવ થશે અહીંયા, બરાબર? તમારે એક્ઝામમાં અહીંયા સુધી લખવાનું રહેશે. ક્લિયર? હવે એના પરથી જ આપણે એક ઉદાહરણ આપેલું છે આકાર સ્થિતિસ્થાપક અંક પરથી. ઉદાહરણ 9.4 જોઈશું. તો ઉદાહરણ 9.4 મેં અહીંયા લખી દીધું છે. આપણે વેલ્યુ સમજીએ અને ત્યારબાદ એને સોલ્વ કરવાની ટ્રાય કરીએ. તો 50 સેન્ટીમીટર બાજુની લંબાઈ ધરાવતા શીશાના એક ચોરસ ચોસલાની જાડાઈ 10 સેન્ટીમીટર છે. હું અહીંયા વેલ્યુ લખતી જતી છું. 50 સેન્ટીમીટર બાજુની લંબાઈ, તો લંબાઈ કેટલી તમને આપેલી છે? 50 સેન્ટીમીટર. એટલે કેટલા? 50 સેન્ટીમીટર એટલે 50 ઇન્ટુ 10⁻² મીટર. ક્લિયર? ઓકે, તો સ્ટુડન્ટ્સ તમારી જે લંબાઈ અહીંયા તમને આપેલી છે શીશાની એક ચોરસ ચોસલાની એ 50 સેન્ટીમીટર છે, બરાબર? હવે 50 સેન્ટીમીટર છે તો એનું મીટરમાં કેટલું થાય? તો અહીંયા 10⁻² છે એટલે અને -2 છે એટલે 2 પોઈન્ટ આપણે લેફ્ટ જવાના, બરાબર? તો 0.50 મીટર થશે તમારું, બરાબર? ચલો, પછી ચોસલાની જાડાઈ જે છે 10 સેન્ટીમીટર છે. જાડાઈ એટલે આપણે બી લઈ લેશું, બરાબર? બ્રીથ કહેવાય નહીં એટલે આપણે બી લેશું. તો એ તમને આપેલી છે 10 સેન્ટીમીટર. તો એના મીટરમાં કેટલા થશે? 0.10 મીટર થશે. ખ્યાલ આવ્યો? તેની પાતળી બાજુ પર 9 × 10⁴ ન્યૂટન જેટલું સ્પર્શીય બળ લાગુ પાડેલ છે. એટલે આકાર પ્રતિબળ આપેલું છે. સ્પર્શીય બળ મીન્સ આકાર પ્રતિબળ આપેલું છે. કેટલું છે? F ઇઝ ઇક્વલ
તો 9 × 10⁴ ન્યૂટન જેટલું આપેલું છે. જો ચોસલાની નીચેની બાજુ ભોંયતળિયા સાથે જડિત કરેલી હોય તો તેની ઉપર તરફની બાજુ કેટલી સ્થાનાંતર થશે? ક્વેશ્ચન માર્ક છે. અહીંયા જી જે છે એ આકાર સ્થિતિસ્થાપક અંક છે અહીંયા, બરાબર? આકાર સ્થિતિસ્થાપક અંક છે અહીંયા 5.6 × 10⁹ ન્યૂટન પર મીટર સ્ક્વેર. હા, અને આપણે જે આગળ થિયરી જોઈ ગયા છે એમાં એનો એકમ આપણે જોઈ લઈએ તો શું તમને એકમ મળે અહીંયા ફાઇનલ ઇક્વેશનમાં? તો એ આપણે અહીંયા તરફ લખી દેજો, બરાબર? કે આકાર સ્થિતિસ્થાપક અંકનો જે એકમ છે જીનો એકમ, બરાબર, શું થશે? તો ન્યૂટન × મીટર માઇનસ સ્ક્વેર, બરાબર? તો અહીંયા એકમ તમારો આ જ રહેશે. તો એનું એમએલટી ફોર્મ પણ શું રહેશે? એમએલટી ફોર્મ શું રહેશે? તો m1 l-1 t-2 જ એઝ ઇટ ઇઝ જે તમારું પ્રતિબળનું રહેશે, બરાબર? કારણ કે તમને જે ઇક્વેશનમાં છે ફોર્સ બાય એરિયા જ મળે છે દરેક સ્થિતિસ્થાપક અંકમાં, બરાબર? તો એ ધ્યાન પર લેવાનું. તો તમારું એમએલટી ફોર્મ પણ સરખું જ રહેશે. તો હવે દાખલો આપણે ફરીથી જોઈએ છે. હવે અહીંયા મેં આકૃતિ ડ્રો કરી દીધી છે કે એ તમને બુકમાં આપેલી જ છે અને એ જ્યારે એક્ઝામમાં પૂછાય તો પણ તમને આપવામાં આવશે, બરાબર? તો અહીંયા જુઓ કે 50 સેન્ટીમીટર બાજુની લંબાઈ ધરાવતા આ જે છે તમને એક ચોરસ ચોસલો આપેલો છે, એની જે બાજુની લંબાઈ છે એ તમારી કેટલી છે? 50 સેન્ટીમીટર છે. શીશાના એક ચોરસ ચોસલાની જાડાઈ જે છે એ 10 સેન્ટીમીટર છે. આ લંબાઈ, બરાબર, અને ઊંચાઈ તમારી સરખી રહેશે, પણ એની જાડાઈ જે છે, જાડાઈ કેટલું જાડું છે તે કેટલું છે? તો 10 સેન્ટીમીટર છે અને મીટરમાં આપણે કન્વર્ટ કરી દીધું છે, બરાબર? હવે તેની પાતળી બાજુ પર એટલે કે એક બાજુ પર 9.0 × 10⁴ ન્યૂટન જેટલું સ્પર્શીય બળ લાગુ પાડવામાં આવે છે. સ્પર્શીય બળ એટલે આપણે નળાકારવાળી આકૃતિ જોઈ ને કે આ આપણો નળાકાર છે, બરાબર? હવે એને આ બાજુથી અને આને આ બાજુથી બળ આપવામાં આવે તો તમને આકૃતિ આ રીતના મળે છે, બરાબર? એક બળ આ બાજુ અને એક બળ આ બાજુ, તો તમને Δx જેટલું સ્થાનાંતર મળે છે. આપણે આ શીખી ગયા છે, બરાબર? તો સેમ અહીંયા, કારણ કે સ્પર્શીય પ્રતિબળ એટલે તમે આને ટચ કરીને આમ ફોર્સ લગાવશો, ધક્કો મારશો, બરાબર? તો આ જે એની બાજુ છે ઉપરની, બરાબર, કે તેની પાતળી બાજુ પર 9 × 10⁴ ન્યૂટન જેટલું સ્પર્શીય બળ લાગુ પાડેલ છે. એટલે આ બાજુથી એને એટલું બળ લાગુ પાડે છે આ બાજુ પર, બરાબર? જો ચોસલાની નીચેની બાજુ એટલે કે આ નીચેની બાજુ ભોંયતળિયા સાથે જડિત હોય એટલે કે જેના પર એને મૂકેલી હોય તેની સાથે એ જોઈન્ટ હોય, ખસે નહીં, બરાબર? જોઈન્ટ હોય, ચીપકેલી હોય અને એના ઉપરની બાજુ પર જ એને ફોર્સ આપે છે, બરાબર? તો તેની ઉપરની તરફની બાજુ કેટલી સ્થાનાંતર થશે? એટલે બેન્ડ થશે અહીંયા બેઠું, કારણ કે એની નીચેની જે બાજુ છે એ ચોંટેલી છે, બરાબર? ભોંયતળિયા સાથે જેના પર એને મૂકેલી છે તે એ ચોંટી ગયેલી છે, બરાબર? તો એની ઉપરની બાજુ આપણે કોઈ બી એક દિશામાં, તમને આ દિશા બતાવેલી છે, એમાં તમે ફોર્સ આપશો તો એ આ દિશામાં બેન્ડ થશે. તો કેટલું બેન્ડ થશે એટલે કે કેટલું સ્થાનાંતરિત થશે? આ જ છે. તો તમને અહીંયા લાઈન બતાવેલી છે, બરાબર? આ ડોટેડ લાઈન, બરાબર? તો એ Δx જેટલું થશે, બરાબર? જે થિયરી પ્રમાણે આવે છે તમારું. તો એ કેટલું સ્થાનાંતરિત થશે તો તે આપણે શોધવાનું છે, બરાબર? તો પહેલાં તો આપણી પાસે લંબાઈ અને પહોળાઈ બે વસ્તુ છે, બરાબર? તો આપણે એરિયા મળી જશે આપણને. તો અહીંયા ક્ષેત્રફળ એ બરાબર શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ કેટલી છે આપણી પાસે? તો 0.5 × પહોળાઈ કેટલી છે? તો 0.1 મીટર છે. તો 0.5 અને 0.1નો ગુણાકાર કરીને તમારા આન્સર લાવવાનું મીટર સ્ક્વેરમાં, બરાબર? ઓકે, ચલો. ત્યારબાદ હવે શું થાય છે? તો તમે એને આ પહેલાં આપણે એરિયા લઈ લીધી છે, બરાબર? લંબાઈ ગુણ્યા પહોળાઈ જ આવશે તમારી એક બાજુ તમે યુઝ કરો છો એટલે. હવે એ બાજુ પર તમે શું કરો છો? તો એને શું કરો છો? તમે ફોર્સ આપો છો. તો એ ફોર્સ એટલે પ્રતિબળ થયું તમારું, બરાબર? તો પ્રતિબળ બરાબર શું થશે? પ્રતિબળ બરાબર શું થાય? તો બળ ભાગ્યા ક્ષેત્રફળ. શું થાય? બળ ભાગ્યા ક્ષેત્રફળ એટલે કે F/એરિયા. તો F કેટલું છે તમારું? 9 × 10⁴.
9 × 10⁴ ભાગ્યા ક્ષેત્રફળ તમને અહીંયા જે મળે તે તમારે અહીંયા મૂકવાનું, બરાબર. એટલે તમને અહીંયા પ્રતિબળ મળી જશે ન્યૂટન × મીટર માઇનસ સ્ક્વેર. ક્લિયર? ચલો, ત્યારબાદ ફોર્સ આપી દેશો એટલે તમારો આ જે આકૃતિ, જે મેઇન આકૃતિ છે એમાંથી કેટલું સ્થાનાંતરિત થઈ જશે? ડેલ્ટા એક્સ જેટલું, બરાબર. એટલું બેન્ડ થઈ જશે એટલે આગળ ખસી જશે અહીંયા. તો તમને આકાર એટલે કે સ્પર્શીય પ્રતિબળ, સ્પર્શીય અંક મળી જાય છે, આકાર સ્થિતિસ્થાપક અંક મળી જાય છે અહીંયા. તો આપણે અહીં શોધીશું કે હવે આકાર સ્થિતિસ્થાપક અંક જી બરાબર તમારું ઇક્વેશન શું છે? તો ઇક્વેશન તો આપણું શું છે કે આકાર પ્રતિબળ ભાગ્યા આકાર વિકૃતિ. આ જ છે, બરાબર. આકાર વિકૃતિ. તો આકાર પ્રતિબળ આપણું આ જ છે, બરાબર. તો આની ઇક્વેશનમાં આપણે મૂકીશું. અહીંયા જુઓ, શોધવાનું શું છે? મેઇન શોધવાનું શું છે? તો કેટલું સ્થાનાંતરિત થશે, મેઇન એની જે પોઝિશન છે એમાંથી કેટલું બેન્ડ થશે. એટલે એમાં શું એક પ્રકારની આવે? વિકૃતિ, બરાબર. તો તે આપણે આકાર વિકૃતિ અહીંયા શોધવાની છે. તો આકાર વિકૃતિને આપણે સૂત્રનો કરતા બનાવીશું. તો આકાર વિકૃતિ બરાબર શું મળશે તમને અહીંયા? આકાર પ્રતિબળ ભાગ્યા કેપિટલ જી, એટલે કે આકાર સ્થિતિસ્થાપક અંક મળશે, બરાબર. હવે આકાર પ્રતિબળ તમને અહીંયા વેલ્યુ મળી ગઈ છે, બરાબર. અને આકાર વિકૃતિ એટલે શું? તો તમારું ડેલ્ટા એક્સ બાય કેપિટલ એલ, આ તમારું ઇક્વેશન છે. ડેલ્ટા એક્સ બાય એલ આ તમારું ઇક્વેશન છે. અને આકાર પ્રતિબળ બરાબર શું છે? તો પ્રતિબળ તો અહીંયા તમને વેલ્યુ મળી જ છે, ખ્યાલ આવે? ઇન્ટુ જી ડિવાઈડ બાય જીની પણ વેલ્યુ છે જ તમારી પાસે. આમાંથી આપણે શું શોધવાનું છે? હા, આકાર પ્રતિબળની વેલ્યુ તમે અહીંયાથી અહીંયા મૂકશો, બરાબર. જીની વેલ્યુ પણ તમારી પાસે છે જ, આ વેલ્યુ અહીંયા તમે મૂકશો. પણ ડેલ્ટા એક્સ બાય એલ એમાંથી તમારે શોધવાનું શું છે? તો કેટલું સ્થાનાંતરિત થાય છે, સ્પર્શ લગાવતા, બોલ લગાવતા એ કેટલું બેન્ડ થાય છે, કેટલું સ્થાનાંતરિત થાય છે. તો એ તમારી શું છે કે ડેલ્ટા એક્સ શોધવાનું છે તમારે. તો અહીંયા સૂત્રનો કરતા તમે બનાવશો આકાર પ્રતિબળ ભાગ્યા જી, જ્યાંથી ડેલ્ટા એક્સ બરાબર તમને શું મળશે? તો આકાર પ્રતિબળ ભાગ્યા જી, તો એલ શું થશે? રાઈટ સાઈડ ગુણાઈ જશે, બરાબર, ગુણ્યા એલ. હવે તમે એમાં કિંમત મૂકશો, બરાબર. એલ એટલે આપણી આ એલ જ છે, બરાબર, લંબાઈ જ છે. એ તમે મૂકશો અહીંયા એટલે તમને ડેલ્ટા એક્સની વેલ્યુ મળી જશે, બરાબર. મીટરમાં આન્સર ફાઇન કરી દેવાનો, બરાબર, જે આન્સર આવે તે, બરાબર. ચાલો, તો આ એક્ઝામ્પલ જે છે એ 3 માર્ક્સમાં એમપી છે, તો તમારે બરાબર એની પ્રેક્ટિસ કરવાની. સાથે સાથે આપણે સ્વાધ્યાયનો એક દાખલો લઈ લઈએ છીએ, આકાર પ્રતિબળ પર ડિપેન્ડ છે, બરાબર. તે એની સાથે આપણે લઈ લઈએ છીએ. હવે સ્વાધ્યાયનો દાખલો નંબર જે છે એ 9.6 3 માર્ક્સમાં એમપી છે. દાખલો નંબર 9.6, બરાબર. તો જોજો અહીંયા કે એલ્યુમિનિયમના સમઘનની કિનારી 10 સેન્ટીમીટર લાંબી છે. શું? 10 સેન્ટીમીટર લાંબી છે. અહીંયા લંબાઈ જે છે એ 10 સેન્ટીમીટર લાંબી છે. આ ઘનની એક સપાટી શિરોલંબ દિવાલ સાથે જડિત કરેલ છે. આ ઘનની એક સપાટી શિરોલંબ દિવાલ સાથે જડિત કરેલ છે. તેની વિરુદ્ધ તરફની સપાટીએ 100 kg દળ જોડવામાં આવે છે. દળ કેટલું છે? તો 100 kg. એલ્યુમિનિયમનો આકાર મોડ્યુલસ 25 GPa હોય છે. હવે અહીંયા જુઓ કે એલ્યુમિનિયમનો આકાર મોડ્યુલસ એટલે કેપિટલ જી એ કેટલો છે? 25 GPa. તો આમાં GPa એટલે એ જી એટલે આકાર સ્થિતિસ્થાપક અંક નથી અહીંયા, બરાબર. આ ગીગા પાસ્કલ છે. શું? ગીગા પાસ્કલ છે. અને ગીગા પાસ્કલની વેલ્યુ આપણે એમાં એડ કરવાની છે, બરાબર. તો આ સપાટીનું શિરોલંબ દિશામાં વિસ્થાપન કેટલું થશે, બરાબર. તો એ આપણે સમજીએ. તો આકાર મોડ્યુલસ જે છે એ આપણે જોઈ લઈએ છીએ. હવે તો પહેલાં આપણે એની આકૃતિ સમજવાનું ટ્રાય કરીએ. તો એલ્યુમિનિયમના સમઘનની કિનારી 10 સેન્ટીમીટર લાંબી છે. તો રફ આકૃતિ આપણે લઈએ છીએ. આકૃતિ કમ્પલસરી નથી પણ સમજવા માટે લઈએ છીએ કે સપોઝ
આ જે છે એ કોઈક દિવાલ છે, શિરોલંબ દિવાલ, તમને પાછળથી શબ્દ આપેલો છે. આ કોઈક દિવાલ છે કે જેમાં એક સમઘન આપેલો છે, બરાબર, ચોરસ ટાઈપ આપણે લઈ લઈએ, એક સમઘન આપેલો છે, બરાબર, જેની કિનારી કેટલી છે તો 10 સેન્ટીમીટર લાંબી છે. હવે આ ઘનની એક સપાટી જે છે એ શિરોલંબ દિવાલ સાથે જડિત છે. શિરોલંબ દિવાલ એટલે ફોર એક્ઝામ્પલ આપણી પાસે કોઈક ફોટો છે, ફોટો ફ્રેમ છે અને એને આપણે દિવાલ સાથે લગાવીએ છીએ, બરાબર. તો લગાવીએ તે એની શિરોલંબ દિશા થઈ, બરાબર. એટલે કે આ દિવાલ છે અને એના પર આપણે આ સમઘન લગાવેલો છે, બરાબર. તો સમઘનની જે અંદરની એટલે કે બેક સાઈડ જે છે, પાછળની સપાટી જે છે એ શિરોલંબ દિવાલ સાથે જડિત કરેલી છે, એટલે જોઈન્ટ કરી દીધેલી છે. ફોર એક્ઝામ્પલ કે આ દિવાલ છે આપણી, બરાબર, આ હાથ દિવાલ છે અને આ એક સમઘન છે, તો એની આ બેક સાઈડ જે છે, બેક સાઈડ પાછળની, તે એને આ રીતના જોઈન્ટ કરી દીધેલી છે, બરાબર. હવે તેની વિરુદ્ધ તરફની સપાટીએ, એટલે કે આની વિરુદ્ધ એટલે આ બાજુની બાજુ થઈ, બરાબર, એટલે આ બાજુની બાજુ થઈ, એ સપાટીએ 100 kg દળ લગાડવામાં આવે છે. એટલે શું? 100 kg દળ લગાવવામાં આવે છે. એટલે કે આ દિશામાં 100 kg દળ લગાવવામાં આવે છે, એટલે એનું વજન ક્યાં જવાનો? તો નીચે જશે, બરાબર. એલ્યુમિનિયમનો આકાર મોડ્યુલસ 25 GPa હોય, 25 GPa, જેમાં આ જી જે છે એ ગીગા છે, બરાબર. ગીગા બરાબર 10⁹ મીટર થાય છે. 1 ગીગા બરાબર 10⁹ મીટર. તો અહીંયા કીધું છે કે આ સપાટીનું શિરોલંબ દિશામાં વિસ્થાપન કેટલું થશે? વિસ્થાપન એટલે બેક, નીચું કેટલું જાય, બરાબર. નીચે mg ખેંચે એટલે વિસ્થાપન એટલે એનો અપોઝિટ ફોર્સ વિસ્થાપન, બરાબર, બેન્ડ થઈ જવું, એ કેટલું થશે તો તે આપણે શોધવાનું છે, બરાબર. બેન્ડ થવું એટલે એંગલમાં મળે તમને, તો તે આપણે શોધવાનું છે, બરાબર. એટલે એક્ઝેક્ટલી જો આકૃતિ તમને સમજાવું તો મારી પાસે આ એક શાર્પનર છે, બરાબર, કે આની આ ઉપરની સપાટી અને આ છે આ બાજુની તે નીચેની સપાટી છે, બરાબર. અહીંયા જોશો તો આ આપણે નીચેની સપાટી લીધી છે અને આ ઉપરની સપાટી લીધી છે. હવે આ નીચેની સપાટી જે છે એ આ આપણી દિવાલ છે એવું વિચારો કે ત્યાં આપણે મેં નીચેની સપાટી એને જોઈન્ટ કરી દીધી છે, બરાબર. હવે દિવાલ એટલે ઊભી રહી છે, બરાબર. ઊભી દિવાલ હોય છે એટલે તમારી આકૃતિ કંઈક આ રીતની આવી જાય, એટલે કે આ જે સપાટી છે એ જોઈન્ટ થઈ ગયેલી છે અને આ સપાટી બહાર તરફ આવેલી છે, બરાબર. તો જોઈન્ટ સપાટી છે એની વિરુદ્ધ બાજુની સપાટી એટલે આ સપાટી, બરાબર. ઇમેજિન થાય છે ને કે આ સપાટી પર તમારું 100 kg દળ લગાડવામાં આવે છે, એટલે શું? અને સમઘનની કિનારી કેવી છે? તો એલ્યુમિનિયમની બનેલી છે, એટલે 100 kg દળ લગાવતા એની જે કિનારી છે એમાં શું આવી જશે? થોડો બેન્ડ આવી જશે આમ. તો એ બેન્ડ એટલે કે એંગલ મળશે તમને. તો એ એંગલ જે છે એ સપાટીનું શિરોલંબ દિશામાં વિસ્થાપન કેટલું થશે તે આપણે શોધવાનું છે, બરાબર. તો અહીંયા જેટલી પણ વસ્તુઓ આપેલી છે તે આપણે લખી દઈએ છીએ. 100 kg દળ આપણે લખી દીધું છે અને એલ્યુમિનિયમનો આકાર મોડ્યુલસ એટલે કે જી બરાબર, શબ્દમાં લખું છું, એલ્યુમિનિયમનો આકાર મોડ્યુલસ કેપિટલ G ઇઝ ઇક્વલ 25 ગીગા પાસ્કલ. એટલે શું? તો 25 ગુણ્યા 25 તો છે જ, બરાબર, અને ગીગા એટલે શું? તો 10⁹ મીટર થાય, બરાબર. અને પાસ્કલ એટલે શું? તો ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર, એમાં જ આવશે, બરાબર. 10⁹ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર આવશે આ તમારું, બરાબર. ચાલો તો હવે આપણે શોધવાની શરૂઆત કરીએ છીએ. તો અહીંયા તમારી જે સપાટી સાથે લગાવેલું છે તે રીતના જ આવશે, બરાબર. અને તે નીચેની દિશામાં તમારું બળ જશે, કારણ કે તમારી જે દિવાલ છે ત્યાં આ રીતનો પદાર્થ હશે લગાવેલો, એના પર આ દિવાલ છે, બરાબર, આ ઊભી દિવાલ છે એના પર આ રીતનો પદાર્થ લગાવેલો છે અને હવે એને આ દિશામાં એટલે કે અહીંયાથી આ રીતના લગાવેલું હોય છે દળ, બરાબર. તો એ નીચે જ જશે, mg ને નીચે લાગશે, બરાબર. તો તે રીતના આપણે જોઈએ છે. તો mg લાગે છે એટલે કે બળ એક પ્રકારનું નીચે લાગે છે, ગુરુત્વાકર્ષી, બરાબર. તો તે અહીંયા ઇક્વેશન આપણે બનાવીશું. તો બાજુ પર લાગતું સ્પર્શીય બળ, બાજુ પર લાગતું સ્પર્શીય
બળ એફ બરાબર શું છે તો mg. કોના લીધે લાગે? mg એટલે કોના લીધે લાગે? વજન. પણ વજન નીચે કોણ ખેંચે? તો ગુરુત્વાકર્ષણ. બરાબર. તો mg ની આપણે વેલ્યુ લઈએ તો g બરાબર લઈ લો 9.8. બરાબર, 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો m કેટલો આપેલો છે તમને? 100 kg. 100 ઇન્ટુ g કેટલો છે તો 9.8. એટલે તમારો અહીંયા જે આન્સર આવે તે ન્યૂટન. એટલે તમને કેટલા મળશે? 1 પોઈન્ટ એટલે 980 ન્યૂટન તમને મળી જશે અહીંયા. બરાબર. હવે કેટલું બેન્ડ થાય છે તો એના પરથી આપણને હવે આ mg જ એના પર બળ લગાડે છે. બરાબર. તો એ બળના કારણે આપણે એનામાં વિકૃતિ આવી જશે. તો સ્પર્શીયની રીતે આપણે શોધવાનું છે. બરાબર. તો સ્પર્શીય વિકૃતિ જ આપણે લઈ લઈશું. તો આકાર સ્થિતિસ્થાપક અંક g બરાબર તો આકાર પ્રતિબળ ભાગ્યા આકાર વિકૃતિ. બેન્ડ થાય એટલે આકાર વિકૃતિ જ આવવાની છે. બરાબર. ચાલો તો હવે આકાર વિકૃતિ આપણે શોધવાની છે. આકાર વિકૃતિ બરાબર શું ઇક્વેશન મળશે? તો આકાર પ્રતિબળ ભાગ્યા કેપિટલ G. બરાબર. તો એને આપણે સિમ્બોલમાં લખી દઈએ તો આકાર વિકૃતિ એટલે શું? તમારી Δx/L, જેમાંથી આપણે શોધવું જ પડશે. બરાબર. આકાર પ્રતિબળ એટલે શું? પ્રતિબળ એટલે ફોર્સ બાય એરિયા ઇન્ટુ G. આ તમને મળશે અહીંયા. તો આકાર વિકૃતિ તમને અહીંયા મળી જશે. બરાબર. ફોર્સ બાય એરિયામાં તમે આ ઇક્વેશનમાં આન્સર વેલ્યુ મૂકો તો શું થશે? એફ કેટલો છે તમારો? 980 ડિવાઈડ બાય એરિયા કેટલી મળે છે તમને? અચ્છા, આપણે એરિયા ફાઇન નથી કરી. એરિયા એટલે બાજુનું ક્ષેત્રફળ. બાજુ એટલે શું આવશે? તમારી સમઘન છે એટલે દરેક બાજુ કેવી હોય? સરખી, સમઘન. બરાબર. એટલે અહીંયા આપણે લખી દઈએ છીએ એરિયા બરાબર દરેક બાજુની જે લંબાઈ તમને આપેલી છે દાખલામાં કેટલી છે? 10 સેન્ટીમીટર લાંબી છે અહીંયા. બરાબર. એટલે તમારી સમઘન છે એટલે દરેક બાજુ કેવી હોય? સરખી. તો L ક્યુબ રહેશે. બરાબર. તો L ક્યુબ એટલે તમારી 10 સેન્ટીમીટર છે ને, તો સેન્ટીમીટરનું મીટરમાં એટલે 0.1 મીટર ક્યુબ રહેશે. બરાબર. તો અહીંયા તમારો જે આન્સર આવે તે લઈ લેવાનો. બરાબર. 3 ક્યુબ છે એટલે 3ની રીતે આવશે તમારો. તો અહીંયા એરિયા જે છે તમને કેટલો મળે છે? 0.001 મીટર ક્યુબ મળશે. ક્યુબ છે એટલે ઘન છે. બરાબર. તે એરિયાની કિંમત તમે મૂકશો 0.001 મલ્ટીપ્લાય g કેટલો મળે છે? 25 × 10⁹. 25 × 10⁹. તો એનો તમે સોલ્યુશન કરશો એટલે તમને આકાર વિકૃતિ મળી જાય. બરાબર. એટલે કે Δx/L આકાર વિકૃતિ મળી જાય છે અહીંયા. ખ્યાલ આવે? હવે વિકૃતિનો કોઈ એકમ હોતો નથી એટલે અહીંયા કોઈ એકમ આવશે નહીં. ખ્યાલ આવે? ઓકે. તો તમારો Δx/L બરાબર તમારો જે આન્સર આવે તે. બરાબર. હવે કોઈકની બુકમાં અહીંયા એકમ આપેલો નથી હોતો અને Δx/L બરાબર જ્યારે તમે થીટા લેશો, બરાબર, તો એનો તમને એકમ આપેલો હશે ટીક કરો ત્યારે, તો એ તમારે શોધવાનો છે સેન્ટીમીટરમાં મળે તો. બરાબર. અહીં કન્ફ્યુઝન નથી થવાનું. થીટા = Δx/L જ છે. બરાબર. તો અહીંયા સેન્ટીમીટરમાં એકમ તમારો જે આવે એ તમારે ફાઇન્ડ કરવાનો રહેશે. ક્લિયર? ચાલો. તો એની સાથે આ તમારો 3 માર્ક્સનો દાખલો છે. બરાબર સમજવાનો. એકદમ ઇઝી છે. તમને આકૃતિ અને જે વેલ્યુ છે તમારી એ તમે સમજશો એટલે ઇઝીલી તમે દાખલો કાઉન્ટ કરી શકશો. બરાબર. હવે એના પછી જ આપણે સ્વાધ્યાયનો 9.7 કન્ટિન્યુ કરીએ છીએ. આની સાથે જ સ્વાધ્યાયનો 9.7. બરાબર. તો અહીંયા પહેલાં આપણે જોઈ લઈએ કે કઈ કઈ વસ્તુ તમને આપેલી છે. કે નરમ સ્ટીલમાંથી બનાવેલા 4 પોલા અને સમાન નળાકાર વડે 50,000 kg દળવાળા મોટા સ્ટ્રક્ચરને આધાર આપવામાં આવ્યો છે. દરેક નળાકારની અંદર અને બહારની ત્રિજ્યાઓ અનુક્રમે 30 અને 60 સેન્ટીમીટર છે. ભાર વહેંચણી સમાન રીતે થાય છે તેમ ધારીને દરેક નળાકારમાં દાબીય વિકૃતિની ગણતરી કરો.
દાબીય વિકૃતિ એટલે દબાણની રીતે આપણે શોધવાનું છે, બરાબર. દબાણ એટલે હાઇડ્રોલિક દબાણની રીતે આપણે એ થિયરી જોઈ ગયા છે, બરાબર. તેના પરથી જ આપણે આ કાઉન્ટ કરવાનો છે. તો પહેલાં કઈ કઈ વસ્તુ આપેલી છે તે આપણે જોઈ લઈએ છીએ કે નરમ સ્ટીલમાંથી બનાવેલા 4 પોલા અને સમાન નળાકાર વડે 50,000 kg દળવાળું, એટલે એમ જે છે તમને આપેલું એમ એ 50,000 kg આપેલું છે. કેટલું? 50,000 kg. દરેક નળાકારની અંદર અને બહારની ત્રિજ્યાઓ, અંદરની ત્રિજ્યા R1 લઈ લઈએ તો એ છે તમારી 30 અને આ અંદરની છે, બરાબર. અને બહારની માટે R2 લઈ લઈએ તો એ છે તમને 60 સેન્ટીમીટર આપેલા છે, બરાબર. હવે અહીંયા કીધું છે કે ભાર વહેંચણી સમાન રીતે થાય છે, એટલે બંને જે નળાકાર 4 પોલા નળાકાર જે છે એ દરેક પર ભારની વહેંચણી એટલે બળ કેવું લાગે છે? ઇક્વલ બળ લાગે છે. તેમ ધારીને દરેક નળાકારમાં દાબીય વિકૃતિની ગણતરી શોધો, બરાબર. તો એ આપણે જોઈએ છીએ ડિટેલમાં. હવે તો આપણે હવે સમજવાની ટ્રાય કરીએ છીએ અહીંયા, બરાબર, કે નરમ સ્ટીલમાંથી બનાવેલા 4 પોલા અને સમાન નળાકાર વડે 4 પોલા અને કેવા છે પાછા? સમાન નળાકાર વડે 50,000 kg દળવાળા મોટા સ્ટ્રક્ચરને આધાર આપવામાં આવે છે. 50,000 kg દળવાળા મોટું કોઈક સ્ટ્રક્ચર છે, આ મોટું કોઈ સ્ટ્રક્ચર છે, બરાબર. આ કોઈક મોટું સ્ટ્રક્ચર છે, એને 4 નળાકાર વડે સપોર્ટ આપવામાં આવે છે. એટલે આનું બળ બેઠું કોના પર લાગશે? તો નળાકાર પર લાગશે, બરાબર. દરેક નળાકારની અંદર અને બહારની ત્રિજ્યાઓ તમને આપેલી છે 30 અને 60 સેન્ટીમીટર, બરાબર. અંદરની ત્રિજ્યા અને બહારની ત્રિજ્યા દરેક નળાકારની 30 અને 60 સેન્ટીમીટર છે. ભાર વહેંચણી સમાન રીતે થાય છે, એટલે કે જે સ્ટ્રક્ચર છે એનું વજન જે છે એ દરેક પર સરખી રીતે વહેંચાયેલું છે, સમાન ભાર લગાડે છે. તેમ ધારીને દરેક નળાકારમાં દાબીય વિકૃતિની ગણતરી કરો. તો આ જે સ્ટ્રક્ચર છે એના પર કેટલું દબાણ આપતો હશે, બરાબર, કેટલી વિકૃતિ દબાણને લીધે થતી હશે તે આપણે શોધવાની છે. તો અહીંયા જુઓ કેટલા નળાકાર આપેલા છે? ટોટલ 4 નળાકાર પર છે, બરાબર. તો અહીંયા આપણે લખીશું કે દરેક નળાકાર પર, એક મિનિટ, તે પહેલાં આપણી જે ત્રિજ્યા છે, કારણ કે ક્ષેત્રફળ એ હંમેશા મીટરમાં આપણે લેવાનું હોય છે, બરાબર, સેન્ટીમીટરમાં નહીં. તો આપણે એને મીટરમાં કરી દઈએ તો અહીં કેટલા થશે? 30 સેન્ટીમીટર એટલે 0.3 મીટર અને આ તમારું 0.6 મીટર થશે, બરાબર. સેન્ટીમીટર એટલે 2 પોઈન્ટ લેફ્ટ જશો તમે. હવે કે દરેક નળાકાર પર દાબીય બળ, દાબીય વિકૃતિ એટલે પહેલાં દાબીય બળ લાગવાનું છે તમારું, બરાબર. બળ લાગશે તો તમને વિકૃતિ મળે છે. દાબીય બળ બરાબર F જેટલું સમાન બળ લાગે છે. અને કેટલા છે નળાકાર? ટોટલ ભાગ્યા 4. તો ચારેય જે નળાકાર છે એના પર સરખું બળ લાગે છે. કેટલું? તો F જેટલું. હવે F એટલે શું? દાબીય એટલે દબાય છે, તો F એટલે આપણે M આપેલું છે એટલે mgની રીતે લેશું અહીંયા, mg/4. તો M કેટલા છે તમારા? 50,000 ગુણ્યા 9.8 ડિવાઈડ બાય 4. અને તમે આનું કેલ્ક્યુલેશન કરશો તો તમને કંઈક આન્સર મળે છે 122,500 ન્યૂટન, બરાબર. આટલો તમને બળ મળે છે, આ દાબીય બળ. કયું? દાબીય બળ મળે છે. ક્લિયર? હવે આ જે દાબીય બળ એ સ્ટ્રક્ચર દ્વારા મળે છે, બરાબર. આકૃતિ તમે અહીંયા રફમાં સમજાવતી છું કે આ જે સ્ટ્રક્ચર દ્વારા એના પર દાબીય બળ જે મળે છે એ આટલું મળે છે, આપણે કાઉન્ટ કર્યું છે, બરાબર. તો હવે એ દાબીય બળને સહન કરવાવાળા જે 4 નળાકાર છે એમની અંદરની અને બહારની ત્રિજ્યાઓ તમને આપેલી છે, બરાબર. એટલે અંદરની ત્રિજ્યા અને બહારની ત્રિજ્યા, તો એનું ક્ષેત્રફળ આપણે જોઈશું. તો દરેક નળાકારના આડછેદનું ક્ષેત્રફળ એ બરાબર, ક્ષેત્રફળ બરાબર શું થશે? નળાકારનું ક્ષેત્રફળ શું મળે તમને? તો πr² મળે, બરાબર. હવે πr², 2 ત્રિજ્યા તમને આપેલી છે, એક અંદરની અને બહારની. તો બહારની તમારી મોટી છે, બરાબર. બહારની મોટી છે એટલે મોટી માઇનસ નાની થશે, બરાબર. તો આપણે અહીંયા લખીશું πr² - r1², બરાબર. મોટી એટલે પ્લસ ઓછા માઇનસ એ રીતના થશે, બરાબર. તો
પાઈની વેલ્યુ આપણે મૂકીશું 3.14 ગુણ્યા r2 સ્ક્વેર. r એટલે તમારી કેટલી છે? r2 0.6, તો 0.6 નો સ્ક્વેર માઇનસ r1 કેટલી છે? તો 0.3 છે, તો 0.3 નો સ્ક્વેર તમને કેટલો મળશે? તે તમારે કાઉન્ટ કરી દેવાનું અહીંયા, બરાબર? મીટર સ્ક્વેરમાં તમારો આન્સર રહેશે. ખ્યાલ આવે? તો અહીંયા તમારો જે આન્સર આવે એ તમારે ફાઇન્ડ કરવાનો રહેશે. ચલો હવે અહીંયા આકૃતિ જુઓ કે સ્ટ્રક્ચર છે, બધા પર સમાન બળ લગાડે છે અને સમાન બળ ચારે ઉપર લગાડે છે, તો અહીંયા ત્યાં એની ત્રિજ્યા ઇફેક્ટ કરે છે, તો તેના પરથી આપણે ક્ષેત્રફળ શોધી નાખ્યું છે, બરાબર? હવે અહીંયા દબાણ ઉત્પન્ન કરે છે એટલે યંગ મોડ્યુલસ આવશે, કારણ કે આકારમાં ફેરફાર થશે. હવે એના દબાણ ઉત્પન્ન કરે છે, બરાબર? તો એના આકારમાં ફેરફાર થશે અને આકારમાં ફેરફાર થઈ ગયો એટલે યંગ મોડ્યુલસ આવશે, બરાબર? તો યંગ મોડ્યુલસ બરાબર શું થાય? યંગ મોડ્યુલસ y બરાબર સિગ્મા બાય વિકૃતિ, એટલે કે પ્રતિબળ ભાગ્યા વિકૃતિ, બરાબર? તો y બરાબર સિગ્મા એટલે ફોર્સ બાય એરિયા ઇન્ટુ વિકૃતિ. વિકૃતિમાં આપણે વિકૃતિનો જ સિમ્બોલ લેશું, L બાય ડેલ્ટા R નહીં લેશું. શા માટે? તો આપણી પાસે એવી કોઈ લંબાઈ નથી, બરાબર? તો આપણે સિમ્બોલ નહીં યુઝ કરીશું, તો ફક્ત આપણે વિકૃતિ જ લઈશું અહીંયા. તો વિકૃતિને આપણે સૂત્રનું કરતા બનાવીએ. અહીંયા દરેક નળાકારની દાબીય વિકૃતિ E બરાબર શું મળશે તમને? ફોર્સ બાય એરિયા ઇન્ટુ યંગ મોડ્યુલસ, બરાબર? ફોર્સ બાય એરિયા ઇન્ટુ યંગ મોડ્યુલસ. હવે એમાં તમે કિંમત મૂકો તો ફોર્સ તમારું છે 122,500 ડિવાઈડ બાય એરિયા તમારો અહીંયા જે આન્સર આવે એ તમારે મૂકવાનો, મલ્ટીપ્લાય y જે છે યંગ મોડ્યુલસ સ્ટીલ માટે છે, બરાબર? સ્ટીલ માટેનો જે યંગ મોડ્યુલસ છે એ તમારે તમારા બુકમાં ટેબલ આપેલું છે એમાંથી તમે લઈ શકો છો, અથવા તો એની જે વેલ્યુ છે એ 2 × 10⁻11 છે, બરાબર? એકદમ ઇઝી છે. સ્ટીલ માટે ઘણી વાર આવી ગયું છે એટલે તમને યાદ રહી જવી જોઈએ. અને ના ખબર પડે તો તમારી પાસે ટેબલ છે, તમે તેમાંથી જોઈ શકો છો. અહીંયા તમારે ક્ષેત્રફળની વેલ્યુ મૂકવાની અને તમને વિકૃતિ મળશે અહીંયા, બરાબર? વિકૃતિનો એકમ રહેશે નહીં અહીંયા, બરાબર? હવે આ તો થઈ દર એક, બરાબર? એક નળાકારની. તો એવા કેટલા નળાકાર છે તમારી પાસે? ટોટલ 4 નળાકાર છે, બરાબર? તો એક નળાકારની વિકૃતિ બરાબર અહીંયા તમારો જે આન્સર આવે તે, બરાબર? તે તો 4 નળાકારની વિકૃતિ બરાબર ગુણ્યા 4. તમારો જે આન્સર હશે તે ગુણ્યા 4 એટલે તમને શું મળી જાય? ફાઇનલ વિકૃતિ મળી જશે, બરાબર? યુનિટલેસ છે, વિકૃતિનો એકમ મળશે નહીં તમને. ખ્યાલ આવે? તો ફર્સ્ટ તમે અહીંયા જુઓ કે સ્ટીલમાંથી 4 પોલા અને સમાન નળાકાર બનાવેલા છે, જેના પર એક 50,000 kg વાળું સ્ટ્રક્ચર મૂકેલું છે અને એ સ્ટ્રક્ચર જે છે એ ચારેય નળાકાર પર સરખી રીતે બળ લગાડે છે, બરાબર? હવે એની અંદરની અને બહારની ત્રિજ્યા આપેલી છે, એના પરથી આપણે ક્ષેત્રફળ શોધીશું. બળ શું થઈ ગયા બાદ પછી દાબીય બળ જે છે એ અહીંયા સુધી નાખ્યું છે. પછી દાબીય બળના લીધે શું ઉત્પન્ન થાય? તો વિકૃતિ ઉત્પન્ન થાય, જે યંગ મોડ્યુલસના ઇક્વેશન પરથી આપણે શોધીશું. અને એવું ટોટલ 4 પર લાગે છે, તો એ વિકૃતિ ગુણ્યા 4 કરીશું એટલે તમને ફાઇનલ આન્સર મળી જશે. ક્લિયર? તો આ જે વિડીયો લેક્ચરમાં આપણે આકાર, સ્થિતિસ્થાપક અંક, તેને લગતા 3 દાખલા જોયા છે અને દરેક દાખલા IMP છે, તો એક્ઝામ માટે ખાસ પ્રિપેરેશન કરવી. કંઈ પણ પ્રોબ્લેમ થાય તો તમે ટીચરનો કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર? થેન્ક યુ.